મોંની અંદરથી આવતી દુર્ગંધ હેલિટોસિસ. અનેક કારણો છે, એમાંનું એક કારણ કફ પણ છે. કાયમી કફ હોય તો એનાથી પણ મોંમાંથી દુર્ગંધ આવી શકે છે. ઘરમાં રસોડાના પ્લેટફોર્મ ઉપર ખોરાક બનાવીને મૂકી દઈએ અને 3-4 દિવસ પછી જોઈએ તો શું થાય? એ ખોરાક સડવા માંડે અને એમાંથી દુર્ગંધ આવે ને. એમ જ આપણા શરીરની અંદર પણ જ્યારે ગેસ, એસિડિટી અને અપચો થાય છે ત્યારે એ ન પચેલો ખોરાક ધીરે ધીરે સડવા માંડે છે અને એ સડેલો ખોરાક પણ હેલિટોસિસ એટલે કે દુર્ગંધ પેદા કરે છે. આપણા વ્યસનો તો ખરા જ, પણ ખાવાનું વ્યસન તો સૌથી ઉપર આવે છે. પૃથ્વી ઉપર માણસને તો 50 લાખ વર્ષ થયા અને આપણા આટલા બધા જ્ઞાની પૂર્વજોએ આ શરીરની અંદર બોડીને ડિટોક્સ કરવાના કોઈ રસ્તા ના શોધ્યા? શોધ્યા છે ને. આપણા દેશની અંદર એક અદ્ભુત સિસ્ટમ છે કે દર અઠવાડિયે એક દિવસ ધાર્મિક ઉપવાસ, અગિયારસ, પૂનમ અને ચાતુર્માસ, અને એ સિવાય શ્રાવણ મહિનો. પરંતુ પૂર્વજો જ્ઞાની હતા, પરંતુ એમના વારસદારો એવા આપણે એ જ્ઞાનમાં લુચ્ચાઈ ભેગી કરી છે. એટલે આપણે આપણી સગવડ માટે ભગવાનને અંદર પેન ઊભી રાખીએ એટલું જાડું દૂધ ધરાવીએ છીએ અને પછી આપણે પી જઈએ છીએ. એ સિવાય જે વસ્તુ શાસ્ત્રમાં નહોતી અને આપણને ખબર જ છે કે આવી ફરાળ પેટમાં જાય તો ડિટોક્સ થવાના બદલે ટોક્સિક શરીરમાં વધશે, પરંતુ લુચ્ચાઈ કરી અને જે ઉપવાસમાં ફળાહાર છે એને આપણે અપભ્રંશ કરીને ફરાળમાં ફેરવી નાખ્યો. એટલે એમાં આવે છે તળેલી વસ્તુ, ભારે વસ્તુ, મજાનો ઘીથી લસલસતો શીરો. સાંભળવું મજાક ભર્યું લાગે પણ એનો ભોગ બનીએ છીએ ન કેવળ આપણે, આપણી આસપાસ રહેલા લોકોને પણ દુઃખી કરીએ છીએ. કારણ કે ભૂખ ન હોવા છતાં દરરોજ તો ખાતા હોઈએ અને જે દિવસે સાચા અર્થમાં આરોગ્યવાર છે, એને નામ અગિયારસ પૂનમ ભલે આપો, પણ મેં એને નામ આપ્યું છે આરોગ્યવાર. તો આરોગ્યવારને દિવસે પણ તમે જાત સાથે છેતરપિંડી કરવાનું ચૂકતા નથી અને સરવાળે મોઢામાંથી આવે છે દુર્ગંધ. તો આનો રસ્તો અડધો પડધો વિડીયો સાંભળવાથી નહીં થાય. આનો રસ્તો પહેલું સ્ટેપ તમારે જાતે જ લેવું પડશે કે ધર્મમાં માનો કે ન માનો, પણ દર અઠવાડિયે અડધો દિવસ ઉપવાસ કરો અને એ અડધા દિવસમાં સવારથી બપોર સુધીનો અથવા બપોરથી સાંજ સુધીનો તમારું એક ટાઈમનું જમવાનું જવા દો અને એની બદલે હળવો ખોરાક તમે નક્કી કરીને લો. એટલે મહિનામાં 4 અડધા ઉપવાસ એટલે કે ડિટોક્સ ડે થઈ ગયા કે આરોગ્યવાર થઈ ગયા. ધીરે ધીરે કરીને દર અઠવાડિયે એક દિવસ કરો. બસ શરૂઆત થઈ ગઈ ને. તમારે તમારા શરીરને અંદરથી સરખું કરવું છે, તમારા પેટને પોચું અને અંદર ઢંકાય એવું કરવું છે, તો તમારે રસ્તા કરવા પડશે. આમાં વજન વધારે છે કે ઓછું એની વાત નથી. પાતળા માણસનું પણ પેટ બહાર હોય છે, એને તમે સુધારી શકો છો. અને આપણે જેને સલાડ કહીએ છીએ એ સલાડની અંદર, રાંધેલા શાકની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પેટની અંદર કંઈક ચોંટતું હોય તો એને બહાર લઈ જવામાં મદદ કરે છે. અને આપણે જ્યારે બાસમતી ચોખા, અડદનો પાપડ અને બ્રેડ ખાઈએ છીએ, એ ભલે ઘઉંની હોય પણ તોય એની અંદર અમુક હદ સુધી ચીકાશ રહી શકે છે, જે પેટમાં ચોંટીને આપણને પરેશાન કરે છે. અને આપણે બટાકા વધારે ખાઈએ તો એની ચીકાશ પણ, કારણ કે એમાંથી ગુંદર બને છે, પરેશાન કરે છે. તો આપણે નિયમિત રીતે રોજ જાગતા રહીશું તો આ બધી જે ચીકાશ છે એ ચીકાશથી આપણે બચી શકીએ છીએ. નવશેકું પાણી એસિડિટી ન થતી હોય તો દિવસમાં 3 થી 4 વાર લેવાય તો એ નવશેકું પાણી આપણને આ હેલિટોસિસથી એટલે કે મોંની દુર્ગંધથી બચાવી શકે છે. જે લોકોને વાયુ અને કફની પ્રકૃતિ છે અને એસિડિટી નથી થતી એવા દર્દીઓ માટે એક સરસ ઉપચાર, ગૌમૂત્ર સવારે બ્રશ કરીને 5 થી 10 ml અડધો કપ પાણીની અંદર મિક્સ કરીને પીવાનું અને ફરીથી સાંજે 5-6 વાગે 5 થી 10 ml અડધોથી 1 કપ પાણીમાં મિક્સ કરીને પીવાનું. શરૂઆતમાં 7 દિવસ માત્ર 5 ml જ લેવાનું અને પછી ધીરે ધીરે 10-10 ml બંને વાર લઈ શકો છો. તમને એ લીધા પછી એસિડિટી થાય, પેટમાં દુખે કે મજા ના આવે તો પ્રયોગ બંધ કરી દેવાનો. અનુકૂળ આવે ને ચાલુ રાખશો તો પેટમાં રહેલા જંતુઓને મારવામાં,
સડાને ઓછો કે દૂર કરવામાં ગૌમૂત્ર અક્ષીર સાબિત થઈ શકે છે. પરંતુ સાથે તમે જે ભગવાનની પૂજા કરો છો એમને પ્રસાદમાં ફળો ધરાવવાનું શરૂ કરો, અને એ પણ એવા ફળો કે તમારા પેટમાં જઈને સરળતાથી પચી જાય. સ્વસ્થ રહો, મસ્ત રહો, પરંતુ પોતાની જાતને વારંવાર મૂર્ખ બનાવવાનું કે છેતરવાનું બંધ કરીએ.